ત્રણ વસ્તુ દેવતાઓની કૃપાથી જ મળે. પહેલું મનુષ્યત્વમ, હું તમે માણસ બન્યા. સાહેબ માણસ તો બન્યા પણ કેવા સુંદર બનાવ્યા. હારું પરિવાર આપ્યો, હારા માવતરો આપ્યા, હારું મોહાળ આપ્યું, હારું કુટુંબ પરિવાર કબીલો આપ્યા, બધા અંગો અખંડ આપ્યા, સંભળાય, દેખાય, વિચારાય. નકર આ બધું હોય ને અંદર સોફ્ટવેર જ ન હોતું. સર્વ અવયવ સૌભાગ્ય. આ પૃથ્વીમાં 800 કરોડ લોકો છે. એક વર્ગ સવારથી સાંજ સુધી દોડે છે. કેમ? તો કે મને ખાવાનું મળે. આખા દિવસની યાત્રા એની માત્ર ભોજન માટે છે કે ખાવાનું મળી જાય ને તો બેડો પાર થઈ જાય. ત્યારે આપણે ખાઈએ તો વાંધો નહીં આવે, આપણા છોકરા ખાય તો વાંધો નહીં આવે, એના છોકરા ખાય તોય વાંધો નહીં આવે. એક તો ભગવાને એડવાન્સમાં આપી રાખ્યું છે. તો હવે ચિંતા એની છે તો કે છોકરાના છોકરા શું કરશે એની ચિંતા છે. नथा दात वाको दिया दूत माको, खबर है प्रभु को सबर जो धरेगा, तेरा ढूंढ सीना मिटे दिल का दीना, जिन्हें पेट दीना सो आपे भरेगा. साहब एक वस्तु याद रखजो, पूत सपूत तो धन क्यों संचरे, पूत कपूत तो धन क्यों संचरे. बहुत सारा संस्कारी સંતાનો હોય તો એને પૈસા આપવાની કોઈ જરૂર નથી. સાહેબ આપણા કરતા અનેક ગણા કમાઈ લેશે સાહેબ. અને કપૂત હોય તો કરોડો ની અબજો રૂપિયા આપી રાખો સાહેબ, વેડફી નાખશે. દેવતાના અનુગ્રહથી આપણે માણસ બન્યા, મનુષ્યત્વમ. પછી મુમુક્ષત્વમ. આ મુમુક્ષી અવસ્થા બહુ સુંદર છે. આ મુમુક્ષી અવસ્થા એટલે શું? પોતાની જાતને પ્રશ્ન થાય કે હું કોણ, હું ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું છે. આ બધા ભાગ્યના ખેલ છે સાહેબ. પૂર્વના કર્મને આધીન આ બધી જ વસ્તુ પ્રાપ્ત થતી હોય છે. આપણી આજ ખરાબ છે તો સમજવાનું આપણી ગઈકાલ ખરાબ હતી, અથવા આપણો પાસ્ટ ખરાબ છે. નહીં તો આ સંસારમાં મને તમને દુખી કોઈ ન કરી શકે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા, કોઈની તાકાત નથી. કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા. કર્મ જ મહાન છે. મુમુક્ષી એટલે અંદરથી વલોણું જાગે કે હું કોણ. બસ આ હું કોણ એટલો પ્રશ્ન જાગ્યો એટલે માણસ બેસી શકે નહીં, ઉભો કરી નાખે, યાત્રા કરાવે. થાક્યો મથી રે કારણ જડતું નથી. કારણ કે ખોટી જગ્યાએ અહીંયા ત્યાં વલખા મારે છે એટલે એને કારણ સમજાતું નથી. કારણ કે એની અંદર સમજણનો અભાવ છે. સમજણ આપો દયા કરી. આ સમજણ એટલે મુમુક્ષુ ભાવ કે હું કોણ. એટલે સમજણના અંતે યાત્રાના અંતે એના જીવનમાં એક વ્યક્તિનો પ્રવેશ થાય છે. દુર્લભમ ત્રયમેવ તત દેવાનુગ્રહકાર મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંગમ. પછી એના જીવનમાં મહાપુરુષનો ભેટો થાય છે. પછી એ વ્યક્તિની દિશા અને દશા બંને બદલાઈ જાય.